આજરોજ ગુજરાતની 32 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, મેલમાં મોદી શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. વધુમાં લખ્યું છે કે ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા જ તમામ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાવા સાથે વાલીઓમાં પણ દોડધામ મચી હતી. વડોદરા શહેર અને જિલ્લાની અંદાજે 17 જેટલી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તો બીજી તરફ ફાયર અને પોલીસની ટીમો તાત્કાલિક સ્કૂલ ખાતે પહોંચી હતી. તમામ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓનું હિત અને તેમની સલામતી તેમજ તકેદારીના ભાગરૂપે શાળાઓને તાત્કાલિક અસરથી ખાલી કરી દેવામાં આવી છે. વડોદરાની 18 જેટલી સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યાનો ઈમેલના સમાચાર આવેલ છે. તો આપણે જે સ્કૂલોમાં છે તે સ્કૂલોને સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓનું હિત અને સલામતી મહત્ત્વની છે. બાળકોને તાત્કાલિક અસરથી એમને સલામત ઘરે પહોંચાડવા, એ ઉપરાંત પોલીસ દ્વારા સઘન તપાસ પણ ચાલુ છે આ બધી જગ્યાએ. ટૂંકમાં જે સ્કૂલોમાં આવા ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલોને નમ્ર અપીલ છે, બાળકોની સલામતી માટે એમને નિયમ અનુસાર પગલાં લે. વડોદરા શહેર તથા જિલ્લાની દરેક અસરગ્રસ્ત શાળાઓમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું છે. જે શાળાઓને આવા ધમકીભર્યા ઈમેલ મળ્યા છે તે તમામને નમ્ર અપીલ કરવામાં આવી છે, તેઓ નિયમો અને સુરક્ષા પ્રોટોકોલ અનુસાર જરૂરી પગલાં ભરે. તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે સ્કૂલોમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા છે. 9 જગ્યાએ તપાસ પૂર્ણ થઈ છે અને બાકી જગ્યાઓ પર તપાસ ચાલુ છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક કેસ દાખલ કરેલો છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને પ્રયાસ કરવામાં આવે છે કે આ સાથે જ ઈમેલનો સોર્સ મોકલનારનું આઈડી એડ્રેસની તપાસ કરવામાં આવી રહી છે. बॉम्ब थ्रेट देते हुए ईमेल भेजा गया था. इस तरह का जानकारी स्कूल मैनेजमेंट की तरफ से पुलिस कंट्रोल रूम में मिलने के तुरंत बाद लोकल पुलिस, स्पेशल ऑपरेशन ग्रुप के टीम्स, क्राइम ब्रांच, BDDS टीम के साथ स्कूल का सैनिटाइजेशन एक्सरसाइज किया है और इवैक्यूएशन करके स्टूडेंट्स और टीचर्स को अपना अपना घर परत करने की एंटायर एक्सरसाइज को किया गया. अभी तक करीब 9 स्कूल का सैनिटाइजेशन एक्सरसाइज पूर्ण है. अन्य जगहों पे इस तरह का प्रक्रिया चालू है. इस बारे में साइबर क्राइम पुलिस स्टेशन में एक क्रिमिनल केस दाखिल किया गया है. साइबर क्राइम पुलिस, सर्ट इंडिया, I4C और अन्य सिस्टर ऑर्गेनाइजेशन के मदद से इस क्रिमिनल केस का डिटेल्ड इन्वेस्टिगेशन किया जाएगा. प्रयास रहेगा इस ईमेल का सोर्स, भेजने वाले का आइडेंटिटी, उनका ऑब्जेक्टिव को देखते उनका जो प्रयासों को नाकाम करने का हर संभव प्रयास किया जाएगा.